મિત્રો, આજે આપણે SHVR એપ્લિકેશનમાં રજિસ્ટ્રેશન પ્રોસેસ જોઈએ છીએ. પહેલાં સ્કૂલ યુઝરમાં જઈએ, ત્યારબાદ લોકેશનમાં યસ આપીએ. અહીં શાળાનો ડાયસ કોડ અને કેપ્ચા નાખવા કન્ટિન્યુ આપશું. ત્યારબાદ UDAS પ્લસમાં જે મોબાઈલ નંબર હોય તે આપીને કન્ટિન્યુ આપશું. જ્યારે OTP આવે, OTP એન્ટર કરીને જોશો તો તમારી શાળાની ડિટેલ્સ જોવા મળશે. આ શાળાની ડિટેલ્સની નીચે એક પ્રશ્ન આપેલો છે કે શું બોર્ડર વિલેજમાં આવેલી છે શાળા, તો એમાં ના પાડશું. અને કોણ જવાબ આપી રહ્યું છે અને શાળાના બિલ્ડિંગનો ઉપયોગ કઈ રીતે થાય છે તે સિલેક્ટ કરીને વેરીફાઈને પ્રોસીડ આપશું. ત્યારબાદ આલ્ફા ન્યુમેરિક પાસવર્ડ સ્પેશિયલ કેરેક્ટર સાથે આપવાનો રહેશે. તો પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ બંને આપી દઈશું. બંને પાસવર્ડ આપ્યા બાદ સાઇનઅપ પર જતાં સાઇનઅપ પ્રોસેસ કમ્પ્લીટ થઈ છે. હવે આ અમુક શાળાની જે બેઝિક માહિતી છે તે આપવાની રહેશે. કુમાર કન્યાની સંખ્યા કુલ, CWSN બાળકોની સંખ્યા કુમાર કન્યામાં, સ્ટાફની સંખ્યા પુરુષ સ્ત્રીમાં, ત્યાર પછી પાણીના કેટલા પોઈન્ટ છે, ટોયલેટ અને યુરિનલની સંખ્યા કુમાર કન્યા માટેની. ત્યારબાદ અહીં નીચેના બે પ્રશ્નો આપેલા છે કે પીવાના પાણીનો જે વેસ્ટેજ પાણી જાય છે તેનો શું ઉપયોગ થાય છે અને હેન્ડવોશના પાણીનો શું ઉપયોગ થાય છે. તેના જવાબ આપીને 7 નેક્સ્ટ આપતા આપની શાળાને પહેલાં SHVR એવોર્ડ મળેલ છે કે નહીં તે બાબતે જવાબ આપવો. સ્વચ્છતા એક્શન પ્લાન વિશે અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર ફોર સસ્ટેનેબલ વોટર એન્ડ સેનિટેશન તેની વિશે હાનામાં જવાબ આપીને પૂરો કરશો એટલે રજિસ્ટ્રેશન પ્રોસેસ અહીં કમ્પ્લીટ થઈ જશે. રજિસ્ટ્રેશન બાદ આવી રીતે સ્ક્રીન બતાડશે, જેમાં સર્વે કેટેગરીની બાજુમાં અપલોડ ફોટોઝ છે. એમાં આટલા ફોટોઝ આપને અપલોડ કરવાના રહેશે. કેવા ફોટોગ્રાફ્સ જોઈશે એ માટે તમે વાંચી શકો એ રીતના સ્ક્રોલ કરી રહ્યો છું. સર્વે કેટેગરીમાં આ તમામ વિભાગમાં આટલા પ્રશ્નો આવેલા છે જેના પણ જવાબ આપવાના રહેશે. આગળના વિડીયોમાં આપણે વિભાગ વાઇઝ પ્રશ્નોના જવાબ જોઈશું. આભાર.